છે તો એના માટે મેં 1 કપ ચણાનો લોટ લીધેલો છે એટલે અત્યારે મેં એક બાઉલ લીધેલું છે તમે જે પણ પ્રમાણે મેજરમેન્ટ કરતા હોય એ કપથી તમારે માપ લેવાનું રહેશે અને એના અંદર અડધી ચમચી આ રીતે અજમા નાખું છું હું અને સાથે 1 ચમચી રવો તમે ઝીણો હોય તો વધારે સારું બાકી કોઈ પણ નાખી શકો અને 1/3 ટીસ્પૂન જેટલી હળદર નાખીએ છીએ અને ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું એડ કરીએ છીએ અને હવે આમાં આપણે થોડી કોથમીર એડ કરશું એટલે આ રીતે કોથમીરને મેં ઝીણી સુધારીને એડ કરેલી છે અને સાથે અડધી ચમચી જેટલા આપણે કાળા તલ એડ કરીએ છીએ જે ટેસ્ટની સાથે સાથે દેખાવ અને એની સાથે આપણા શરીરમાં પણ બહુ સારું રહેશે એ પ્રમાણેની રેસીપી છે તો હવે આના અંદર આપણે થોડું પાણી એડ કરવાનું છે જે કપથી તમે માપ લીધું હોય ને ચણાના લોટનું એ કપથી પાણી એડ કરજો તો અહીંયા આ રીતે થોડું પાણી એડ કરવાનું છે વધારે નહીં એટલે ધીરે ધીરે આ રીતે પાણી એડ કરતા જઈએ અને એક સરસ થોડુંક થીક બેટર રેડી કરવાનું છે તો આ રીતે ધીરે ધીરે લમ્સ ના રહે એ પ્રમાણે તમારે એનું બેટર રેડી કરવાનું છે તો આવું હોવું જોઈએ બેટર તમે જોઈ શકો છો જો આ રીતે કરીએ ને તો એક સરખી ધાર પડવી જોઈએ એટલે થોડું જાડું બેટર રાખવાનું છે હવે આમાં મારે આ બેટર રેડી કરતાં 1/4 કપ પાણીની જરૂર પડી છે તો થોડું પ્લસ માઇનસ થાય થોડું થીક થઈ જાય તો તમારે રવા પ્રમાણે હોય છે કે તમે કેવો રવો નાખેલો છે તો 1 ચમચી તમારે એડ કરવાનું રહેશે એને રેસ્ટ આપીએ 10 મિનિટ ત્યાં સુધી આપણે કેપ્સિકમ અહીંયા મેં 3 ટાઈપના લીધેલા છે તો એને સુધારી નાખીએ તો અહીંયા મેં ધોઈને સરસ રાખી દીધેલા છે પહેલેથી જ તો આ રીતે ઉપરથી ડીટીયાનો ભાગ કાઢી દઈએ અને વચ્ચે જો આ બી છે ને એ બીને આ રીતે કાઢી દેવાના છે એટલે કે અલગ કરી દેવાના છે અહીંયા મને આ કલરફુલ રેસીપી વધારે ગમે છે એટલા માટે મેં આ રીતે 3 ટાઈપના કેપ્સિકમ લીધેલા છે જો તમારી પાસે ખાલી ગ્રીન કેપ્સિકમ હોય તો પણ ચાલશે તો તમે તમારા ચોઈસ પ્રમાણે કેપ્સિકમ લઈ શકો અને આ રીતે એને સ્લાઇસ કરવાની છે એક સરખી તો અત્યારે હું આની બેચ કરું છું આપણા જેટલી જોઈએ એ પ્રમાણે તમારે એને કટ કરવાની રહેશે તો આ રીતે રેડ કેપ્સિકમ મેં સરસ સુધારી દીધું છે સરસ સ્લાઇસ બનાવી લીધેલી છે હવે આપણે યલો કેપ્સિકમ લઈ લઈએ તો આ રીતે બધા જ કેપ્સિકમની એક સરખી સ્લાઇસ આપણે કરી દેવાની છે વચ્ચેથી બીનો ભાગ કાઢવાનો છે અને પછી જ એની સ્લાઇસ કરવાની છે અને ઉપરનો જે ભાગ છે ને ડીટીયાનો એને આપણે ફેંકવાનો નથી ડીટીયું કાઢી અને જે ભાગ બચેલો છે ને એને રાખવાનો છે એનો પણ આપણે યુઝ કરી દઈશું આપણે વેસ્ટમાંથી બેસ્ટ જ ઓલવેઝ બનાવીએ છીએ એટલે કોઈ વસ્તુ વેસ્ટ ના જવી જોઈએ તો આ રીતે આપણે 3 કેપ્સિકમમાંથી જેટલી જોઈતી હતી એ પ્રમાણે સ્લાઇસ લઈ લીધી અત્યારે મેં 5 લીધેલી છે હવે જો આ ડીટીયાનો ભાગ હતો એ ઉપરનું મેં કાઢી દીધું છે ટોપ તો એ જે ભાગ બચેલો હતો ને એનાથી આ રીતે ઝીણી ઝીણી આપણે પીસ કરવાના રહેશે તો એકદમ ઝીણા પીસ કરી દઈશું એને આપણે યુઝ કરી લઈશું એટલા માટે તો આ રીતે આપણે 3 કેપ્સિકમ લીધેલા છે ને એને આ રીતે ઝીણા ઝીણા પીસ કરીને રાખી દઈએ જો એકવાર તમે આ રેસીપી જોશો ને તો તમે ચોક્કસથી બનાવશો એ મારી 100% ગેરંટી છે કારણ કે આખી જ કેપ્સિકમની અલગ રેસીપી છે આ કોઈએ હજી ટ્રાય કરી નથી તમને જોવા પણ નહીં મળે એટલે એકવાર આ મારી રીતથી ટ્રાય કરજો હવે અહીંયા મેં 2 ટમેટા લીધેલા છે અહીંયા હું દેશી ટમેટાનો યુઝ કરું છું કારણ કે હું દેશી ટમેટા ખાવાનું વધારે પ્રિફર કરું છું એટલા માટે તો હવે ટમેટાની સ્લાઇસ પણ આપણે આ રીતે કરી દીધી અને ઉપરનો જે નાનો ભાગ ઉપરનો નીચેનો જે હતો ને તો એને આ રીતે ઝીણા ઝીણા આપણે કટ કરી દીધા છે તો એને પણ આપણે ફેંકીશું નહીં અને આપણે અહીંયા એક સરખા સ્લાઇસ જોઈએ એટલા માટે જે બચે ને નાનું એને કટ કરીને રાખી દેવાનું હવે એક પેનની અંદર મેં તેલ ગ્રીસ કરીને રાખી દીધું છે એટલે કે 1 ચમચી જેટલું તેલ આમાં ગ્રીસ થયું છે અને આ રીતે જે કેપ્સિકમની સ્લાઇસ હતી એમાંથી આપણે 5 આ રીતે ગોઠવી દઈએ આ રીતે મૂકીએ તો સરસ દેખાવ લાગશે એટલે મને થોડો કલર ને દેખાવ ને બધું સારું હોય ને તો જ જમવાની મજા આવે એવું છે એટલે ટેસ્ટની સાથે સાથે દેખાવ પણ એટલો જોરદાર હોવો જોઈએ જમવાનો તો સામેવાળું જમવા માટે લલચાશે અને બનાવવા માટે પણ લલચાશે એટલે એકવાર આ રીતે ટ્રાય કરી જ જોજો અને વચ્ચે આ રીતે ટમેટાની સ્લાઇસ મૂકવાની છે એનાથી એનો સ્વાદ એકદમ વધી જશે અને એકદમ ટેસ્ટી બનશે હવે આ રીતે મુકાઈ જાય પછી આપણે જે બેટર કર્યું હતું ને એમાં જો થોડું થીક થઈ જાય ને વધારે તો 1 ચમચી જેટલું પાણી તમે એડ કરી શકો નાખવા ટાઈમે તો આ રીતે ઉપરથી આપણે એની ધાર કરીને નાખીશું એટલે એક જાતનું સ્ટફિંગ થઈ જશે બેસનનું
એટલે જેને પુડલા ના ભાવતા હોય કે કેપ્સિકમ ના ફાવતું હોય કે કંઈક અલગ ખાવાની ઈચ્છા હોય અને એકને એક વસ્તુથી કે નાસ્તાથી કંટાળ્યા હોય તો એ લોકોને આ નવી રેસીપી તમે ટ્રાય કરવા આપજો તો ચોક્કસથી એ લોકો ખાશે. અને ઘરમાં બાળકો હોય ને તો તમે આને ટિફિનમાં કે લંચ બોક્સમાં તમે આપી શકો, એટલું સરસ બનશે. અને ઉપરથી જે ટમેટા હતા ને તો એ થોડા ટમેટા આપણે ઉપરથી એડ કરીશું, જે આપણે પીસ કરીને રાખેલા હતા એ. અને સાથે આ 3 કેપ્સિકમ 3 ટાઈપના, તો એ ત્રણેયને આપણે થોડા થોડા કરીને બધામાં એડ કરશું. એટલે એકદમ આ અલગ છે અને મને ખબર છે કે તમને ભાવશે જ. એટલે એટલું સરસ કલરફુલ દેખાય છે ને, જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય. અને ઉપરથી અહીંયા મેં કાળા તલ નાખેલા છે, એને સ્વાદની સાથે સાથેનો દેખાવ પણ સરસ આવશે એટલા માટે. અને ઉપરથી ચીલી ફ્લેક્સ નાખું છું. હવે તીખું તમે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે તમારે ચીલી ફ્લેક્સ એડ કરવાના રહેશે. અને થોડા કોથમીરના પાન એટલે કે ઝીણી સુધારેલી કોથમીર આપણે રાખી હતી એને ઉપરથી આપણે ગાર્નિશિંગ કરીશું. તો છે ને એકદમ હેલ્ધી વર્ઝન કેપ્સિકમનું. તો આને ઢાંકીને 2 મિનિટ માટે રાખીએ અને મીડિયમ ટુ લો ફ્લેમ જ રાખવાની છે. 2 મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે આને પલટાવવાનું છે અને ધીરે ધીરે આ રીતે પલટાવી દેજો. એકદમ ઇઝી રીતે જ પલટી જશે. અને કહેવાય ને એકદમ આમ સરસ કેપ્સિકમને આ બેસનની જે સ્મેલ આવે છે ને આખા ઘરમાં ફેલાય છે, એટલી જોરદાર સ્મેલ આવી છે અને અત્યારે જ ખાવાની ઈચ્છા થઈ જાય એટલું મસ્ત બન્યું છે. હવે આને ફરી 2 મિનિટ માટે ઢાંકીને રાખીએ અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે. તો આ રીતે 2 સાઈડથી ચડી ગયું છે. તો હવે નીચેની સાઈડ થોડી આપણે ડાર્ક કરીએ એટલા માટે હું 1 મિનિટ ફરી એને રાખું છું. તમે 3 મિનિટ જેવો ટાઈમ થાય પેલી સાઈડ ચડતા અને બીજી સાઈડ 5 મિનિટ. તો હવે 1 મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે હવે આ રીતે કેપ્સિકમને કાઢી દઈએ. તો આ સ્ટફ કેપ્સિકમ જેવું જ છે. એટલે જે રીતે તમને ફાવતું હોય એ રીતે તમારે બધા મસાલામાં ઓછા વધુ એડ કરવાના રહેશે. પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો મારી આ રેસીપી. અને આ રેસીપી જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા. અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને હા, બાજુમાં રહેલું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને મારી આ નવી નવી રેસીપી તમારા સુધી જલ્દી પહોંચી શકે અને નોટિફિકેશન તમને મળી શકે. હવે આની સાથે મેં ટોમેટો કેચઅપ સર્વ કરું છું. અને ઉપરથી થોડું ચીઝ મને ભાવે છે તો આ રીતે મેં ઉપરથી થોડી ચીઝ ખમણેલી છે. તો જો તમને ચીઝ ના નાખવું હોય તો આમનામ પણ ખાઈ શકો, એટલું ટેસ્ટી લાગશે. અને આ રીતે ચીઝ નાખશો તો સોને પે સુહાગા જેવું થઈ જશે, એનો સ્વાદ અનેક ગણો વધી જશે. તો ચલો, તમે પણ કોની રાહ જોવો છો? ફટાફટ જાઓ અને આ રેસીપી ટ્રાય કરો. ઘરમાં રહેલી વસ્તુમાંથી જ બનાવેલી છે. આમાં કોઈ વસ્તુ એવી નથી કે તમારા ઘરે નહીં હોય. બધી જ વસ્તુ આપણા ઘરમાં પડેલી હોય એમાંથી આ યુનિક રેસીપી બનશે. તો તમને દેખાડી દઉં, જો આમ એકદમ આમ મોઢામાં પાણી આવી ગયું જોઈને, એટલું સરસ લાગે છે. અને નીચેથી એનો જે ટમેટાનો ભાગ છે ને એ પણ સરસ થોડો સોફ્ટ થઈ ગયો છે, એટલે ખાવામાં એકદમ સરસ લાગશે અને ઉપરથી થોડું ક્રન્ચી લાગશે. તો આ રીતે એને વચ્ચેથી કટ કરી દઈએ અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીએ. હવે જો તમને તમારા ઘરે ગેસ્ટ આવ્યા હોય તો ત્યારે પણ આ તમે યુનિક રેસીપી ટ્રાય કરી શકો નાસ્તામાં અને ટિફિનમાં પણ આપી શકો. તો નાના મોટા સૌ ખાઈ શકે એવો આ નાસ્તો છે. તો તમે પણ આ કેપ્સિકમનો નવો નાસ્તો ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે મારી રેસીપી કેવી લાગી. ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.